કેટલા દિવસે અમે અમારી વાડીએ રહેવા આવ્યા છીએ અને જો મસ્ત તને ટાઈટ લાગે છે અહીંયા અને અહીંયા ગીર એવું લાગે છે, બહુ ટાઈટ લાગે છે અને આ અમારી આખી વાડી છે. હવે અહીંયા અમે થોડાક દિવસે રહેવા આવી ગયા છીએ અને આ છે ને માંડવી છે, આ માંડવી છે ને ઓલી માંડવી છે અને આ આખી અમારી વાડી છે. જોયો એમને ફ્રી હતો તો હું બ્લોગ બનાવું છું અને હે ને અમે અહીંયા તાપણું પર કર્યું છે અને હું આ અમારું ઘર છે ને એનો ટૂર દઈશ, હોમ ટૂર દઈશ. જો બંગલો છે આખો, તો આનું હું ટૂર દઈશ અને તમને હવે સ્વિમિંગ પુલ અને ગૌશાળો અને એને મારા કાકાનું ઘર દેખાડો જે ગોવા. તો ગાઈઝ આ સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલ તમે જોઈ શકો છો બહુ મોટું છે અને અટાણે છે ને મારા પપ્પા અને બે કાકા ધૂણો કરે છે અને ઓલો મારી બે બેનું છે ને જમ્પિંગ પર છે આયા અને હિંચકા અને લસરપટી ગઈ છે. તો જમ્પિંગમાં ગઈ છે મારી બે બેનું અને હિંચકા અને લસરપટી છે અને આ સ્વિમિંગ પુલ છે અને અહીંયા જો ઓલી ગાય છે એ પાણી પીવે છે કુંડીમાં અને આ ગૌશાળો છે બહુ મોટો છે. એક ભેં છે અને બે ગાયું છે ને એક પાડો ને એક વાસડો છે અને આ મારા કાકાનું ઘર છે જે ગોવાળ છે અટાણે અને આ આખી વાડી છે. તમને હે ને ધૂણો કરે છે એ દેખાડું. આ અમારું ખેતર છે અટાણે રાઈટ છે તો બહુ દેખાતું નથી, હું સવારે દેખાડીશ. અને આખું 40-45 વીઘા છે, જમ્પિંગ છે, બીજા હિંચકા ને લસરપટ્ટી ને ગોળ હિંચકો છે આ અને આ ઊંચક નીચક છે એવું બધું છે. હા તો અમારો મિની વ્લોગ, તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.